ભાવનગરની 40મી રથયાત્રાને આખરી ઓપની તૈયારી છે। 17 કિમીના રૂટ પર એસપી ડીવાયએસપી સહિતના જિલ્લાના પોલીસ કર્મીઓએ કર્યું છે નિરીક્ષણ। જગન્નાથજીની રથયાત્રાના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આગામી 27 તારીખના રોજ 40મી રથયાત્રાને લઈને જાણકારી આપી હતી। સવારે 8:30 વાગે ભગવાનેશ્વર મહાદેવથી રથયાત્રા પ્રસ્થાન કરશે। રથયાત્રામાં 100 ટ્રક તેમજ 2 જીપ તેમજ 20 ટ્રેક્ટર તેમજ 15 છકડા 2 હાથી 6 અશ્વ તેમજ દુર્ગા વાહિની બજરંગ દળના અખાડાઓ તેમજ સ્કેટિંગના દાવ તેમજ બોડી બિલ્ડિંગ તેમજ એસોસિએશન દ્વારા પ્રદર્શન કરવામાં આવશે। સત્સંગ મંડળો ઢોલ ડંકા નગારા ડીજે સાઉન્ડ ઉપર ભગવાનના ગીતોનું ગુણગાન કરશે અને સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને ફ્લોટનું આકર્ષણ બનશે। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। આગામી 27મી જૂનના રોજ 40મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા એને માત્ર હવે 2 દિવસ બાકી રહ્યા છે। 40 વર્ષથી આ રથયાત્રા ભાવનગરની અંદર ધામધૂમથી નીકળે છે। આ વર્ષે પણ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ બધી થઈ ચૂકી છે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવી રહ્યો છે। રથ પ્રસાદી લોકોને જ્યાં જ્યાં સ્વાગત કરવાના છે પોઈન્ટ એની તૈયારીઓ એ પણ બધી તૈયારીઓ થઈ ગઈ છે। માત્ર હવે 2 દિવસના અંતે આપણે સૌએ ભગવાનને નગરચર્યા કરાવવાની છે। આ વર્ષે 12 વર્ષ પેલી મૂર્તિઓને થયા પછી કલેવર કરવામાં આવ્યું છે। નયનરમ્ય નવી મૂર્તિઓ સાથે આ વર્ષે ભગવાન દર્શન દેવા માટે પધારવાના છે। આપ સૌને નગરજનોને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ રથયાત્રાની અંદર જોડાવા ભગવાનના દર્શન કરવા માટે પધારવા રથયાત્રા સમિતિનું હાર્દિક નિમંત્રણ છે। દર વર્ષ કરતાં આ વર્ષની રથયાત્રામાં લોકોનો ઉત્સાહ ઉમંગ અને ભગવાનના દર્શનનો લાભ લેવા માટે અત્યારથી જ વાતાવરણ ખૂબ સારું છે। વરસાદ પણ થઈ ગયો છે। લોકોમાં એક શાંતિ જે કહીએ કે માનસિક રીતે એ વરસાદ થવાથી ખુશી પણ છે। ગયા વર્ષે ઘણી બધી ગરમી હતી છતાં પણ લોકો દર્શનાર્થે ખૂબ ઉમટ્યા હતા। આ વખતે વાતાવરણ પણ ખૂબ સારું છે અને લોકો દર્શનાર્થે પધારવા માટે થનગની રહ્યા છે। ભાવનગરમાં આવતી 27 જૂન 2025ના રોજ જગન્નાથ ભગવાનની 40મી રથયાત્રા નીકળનાર છે। રથયાત્રા 17.5 કિલોમીટર જેટલા લાંબા રૂટમાં થઈ અને ભાવનગર શહેરના રાજમાર્ગો પર પસાર થનાર છે। સંપૂર્ણપણે બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે। રૂટ ઉપર આવતા અલગ અલગ ધાબા પોઈન્ટ બેરિકેડ્સ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ અન્ય વિભાગો સાથે સંકલન રાખી પૂર્ણ કરી દેવામાં આવેલી છે। આ દરમિયાન ભક્તોમાં ખૂબ મોટો ઉત્સાહ આ સાલ જોવામાં આવી રહેલો છે। કેટલાક રૂટ વન વે કરી દેવા માટેનું પણ આયોજન કરી દેવામાં આવેલું છે। ખાસ કરી રથયાત્રામાં 15 જેટલા એએસપી ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી 50થી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને 150થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાનાર છે। કુલ 3500થી પણ વધુ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તનો ભાગ બનેલા છે। સાથે સાથે પેરામિલિટરી ફોર્સની એક કંપની અને એસઆરપીની એક કંપની પણ ભાવનગર જિલ્લા પોલીસની મદદમાં જોડાનાર છે। ભાવનગર જિલ્લા પોલીસ આવનારી 40મી જગન્નાથની રથયાત્રામાં સંપૂર્ણપણે સજ્જ છે।